જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો, અમારી આ યુટ્યુબ ચેનલ જીગર સ્ટુડિયો જીગર પટેલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજી રહેજો. જય સ્વામિનારાયણ. બ્રહ્મ વિદ્યાનો પાઠ અવગુણ ટાળવા માટે. ટાળવાશે કે નહીં? કચ્છ જામે ટાળવા હોય તો મહિમા બધાનો મહિમા સમજાય. બે પાંચનો પણ સમજાય તો એનાથી પછી વધારેનો મહિમા સમજાય અને એમ કહીને વધ્યા જ કરે. એટલે મહિમા એક જ વસ્તુ છે જે અવગુણને ટાળી નાખે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજ્ઞારૂપી દોરી જે આપણને હોય તો તમને કનેક્શન રહે ભગવાન સાથે, તમને શાંતિ રહે, અંતરે શાંતિ રહે એકદમ. એ પ્રતિથી બ્રહ્મ વિદ્યાનો પાઠ. નેવર વરી વી હેવ ગોડ. આપણી પાસે ભગવાન છે તે ચિંતા કરીએ એમના પર છોડો. એ બધું આપવા કરતાં અનેક રીતે સારું કરી બતાવે. પણ આપણે તુક્કા લગાડીએ, મનના તુક્કા, અને બગાડીએ, કચરો કરીએ. તો ભગવાન પર છોડવું તો બધું સારું થાય. નેવર વેરી વી હેવ ગોટ. અમે આપના પ્રેમને કેવી રીતે ભૂલાવી શકીશું? બાપા, આપ તો સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ છો. આપના દર્શનની એક ઝલક મેળવવા માટે લોકો તલપાપડ થાય છે. આપે અમને બ્રહ્મધામનો કોલ આપ્યો અમારા મોક્ષ માટે. આપનું સ્વરૂપ ઓળખાવ્યું અમારા મોક્ષ માટે. આપે આપની દેહી ક્રિયાને ઠેલીને પણ અમારા માટે દૂધપાક બનાવ્યો, એ પણ 91 વર્ષની ઉંમરે. ફોટા પડાવવા માટે આવીને ઊભા રહી ગયા. પણ અમને ક્યાં ખબર હતી કે 91 વર્ષની ઉંમરે આપને સતત બેસવું કે. અને બાપા, અમે તો વેરાન રણ જેવા, એમાં તો એકાદ વાદળી વરસે તોય આનંદની હેલી છવાઈ જાય. પણ આજ તો આપ અનરાધાર વરસ્યા અને હિંડોળે ઝૂલતા અમને. કદાચ આ શબ્દો નથી મારી પાસે કે હું કેવી રીતે આભાર માનું. કેવળ આપે કૃપા કરીને અમને આ લાભ આપ્યો છે. માટે સ્વામી, આપના આભાર માનવા માટે. મહારાજ મહેથાણમાં શ્રીહરિ એકાદશીનું વ્રત કરવા હરિજનો મીઠા વચને કહ્યું. આમ તો ઉપવાસ કડવો હોય છે, મારે મીઠા વચને કહ્યું. બહુ એને જે મેથી હોય ને ગુણકારી, પણ તો એમાં મેથી પાક બનાવે એટલે બધું થોડું મીઠા વચન. મહારાજે મેથી ને
અમારે થોડું મીઠા વચન કહે છે. શું કહે છે? એકાદશીનું વ્રત કરવું, બધી એકાદશી દિવસે ફલાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે. આખા વર્ષની કેટલી